નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ક્યારે અટકશે મોતની સવારી. તથ્યકાંડની શાહી હજુ સુધી સુકાઈ નથી, ત્યાં વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે અને તે પણ સુરતથી. સુરતમાં કાર ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા 7 લોકોને અડફેટે લીધા હોવાની માહિતી સામે આવી હતી, જેમાં અત્યાર સુધી 3ના મૃત્યુના સમાચાર તો સામે આવ્યા છે. સગર્ભા સહિત 2 ગંભીર પણ છે. હવે સવાલ એ યથાવત જોવા મળતો હોય છે કે અકસ્માતની આટલી બધી ઘટનાઓ સામે આવતી હોય છે, શું ટ્રાફિક નિયમોને અત્યારે તો નેવે મૂકી દીધા છે જાહેર જનતાએ? શું અત્યારે ટ્રાફિક નિયમો પાળવાની જવાબદારી એક જાહેર જનતાની હોય છે અને પાળવાની જવાબદારી તંત્રની હોય છે, ટ્રાફિક વિભાગની હોય છે? સાથે સાથે જે અન્ય એવા એમ કહેવાય કે ટ્રાફિક અવેરનેસને લઈને અત્યારે તો જે કાર્યકર્તા NGOs છે તેમની પણ હોય છે. બીજી બાજુ અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં પણ AMTSનો એક અકસ્માતની ઘટના સામે આવી હતી. અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાં AMTS અત્યારે તો પૂરપાટ ઝડપે ઘૂસી ગઈ હતી. સદનસીબે ત્યાં છોકરાઓ રમતા ન હતા, એટલા માટે કોઈ જાનહાની થઈ નહીં. AMTS અને BRTSને આ બધી ઘટનાઓ ઘણી બધી સામે આવતી રહેતી હોય છે. માત્ર હું અમદાવાદની વાત નથી કરતો, પણ રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય, ત્યાં પણ જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે અત્યારે હાલ તો બસો ચાલતી હોય છે તેમાં આ પ્રકારની ઘટના વારંવાર જોવા મળતી હોય છે. સવાલ પણ યથાવત જોવા મળતો હોય છે કે દિન પ્રતિદિન અકસ્માતના બનાવો અત્યારે હાલ તો સતત વધી રહ્યા છે. તેની પાછળ જવાબદાર કોણ? તંત્ર ક્યારે યોગ્ય કામગીરી કરશે? તે પણ એક સવાલ યથાવત છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રવીણ કાનાબાર, કે જેઓ પ્રેસિડેન્ટ છે એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના. સાથે સાથે બ્રિજેશભાઈ વર્મા આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ રોડ સેફ્ટી એક્સપર્ટ છે. બ્રિજેશભાઈ, આપનું પણ સ્વાગત છે. પ્રવીણભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. એક બાદ એક જે મોતની સવારી અત્યારે હાલ તો જોવા મળતી હોય છે, સવાલ એ જ યથાવત છે કે દર વખતે આપણે સવાલ કરીએ છીએ કે આ પ્રકારની ઘટનાઓ અત્યારે તો ક્યાં સુધી બનતી રહેશે, ક્યારે અટકશે, ક્યારે અત્યારે તો તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવશે? પ્રવીણભાઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. પહેલા તો તમારો આભાર અને બોલાવવા બદલ, અને દર્શક મિત્રોનો બધાને અભિનંદન. એક વાત ચોક્કસ છે કે અકસ્માતો થયા કરે જ છે, થયા કરવાના છે. એ કંઈ બંધ થઈ જાય એવું મને નજીકના ભવિષ્યમાં દેખાતું નથી. 1.5 લાખમાંથી અત્યારે 1,60,000 અકસ્માત થાય છે, એવું ગયા વર્ષે આવ્યું 70,000. આટલા બધા અકસ્માત જે થાય છે એની પાછળના કારણો અનેક છે, એક કારણ નથી. આપણે તથ્યના અકસ્માતની વાત કરી અને અત્યારે સુરતના હોન્ડા સિટીના અકસ્માતની વાત કરી. તો આ બધા જે અકસ્માત થાય છે એમાં ઘણા બધા કારણ છે. બેદરકારી એ સૌથી મોટું કારણ છે. કોની? તો કે ડ્રાઈવરની. બેદરકારી કોની? તો કે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની. બેદરકારી કોની? તો કે રસ્તાના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની. બેદરકારી કોની? તો કે મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકોની. બેદરકારી કોની? તો રસ્તો આપનાર બીજા લોકોની, ડ્રાઈવર સિવાયના. એટલે કે બેદરકારી એક મુખ્ય રીઝન છે જેના લીધે અકસ્માતો થતા રહે છે. આપણે બેદરકાર શેની સાથે છીએ? તો કે આપણે રસ્તાના નિયમોની સાથે બેદરકાર છીએ. જે રીતે કે કોઈ પણ વ્યક્તિ ડ્રાઇવિંગ કરે અને વધારે સ્પીડથી વાહન ચલાવે અને સડકના જે નિયમો છે એનું પાલન નહીં કરે, વધારે સ્પીડથી ચલાવે, એક્સિડન્ટ થાય એવી રીતે ચલાવે, ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઇવિંગ કરે તો અકસ્માત થાય. વિચાર કરવાનો આપણને અત્યારે મન એ થાય કે આ જે અકસ્માત તથ્યનો હતો એ તો બહુ સિમ્પલ હતો કે લોકોનું ટોળું રસ્તા પર હતું, તથ્યભાઈએ હતા. મને ખબર નથી કે આ હોન્ડા સિટીનો જે અકસ્માત થયો તો એ ડ્રાઈવર ભાઈ ગાડીમાં એકલા હતા કે કોઈ સાથે હતું કે નહીં. હું જે સમજ્યો છું સમાચાર પ્રમાણે તો એ એકલા હતા ગાડીમાં, બીજું કોઈ એમની જોડે હતું નહીં. ને રાતના 11:30 વાગે લગભગ આ અકસ્માત થયો. એટલે કે આ અકસ્માત બહુ મોડો નહોતો. હવે જે મેં વાંચ્યું છે, સાંભળ્યું છે સમાચાર પત્રોમાંથી, તો એ પ્રમાણે એ ભાઈને ઊંઘ આવી ગઈ એવું એમના સગાવાલાઓનું કહેવું છે, અને પોલીસે પણ એવું નોંધ્યું હોય એવું મને લાગે છે. હવે ઊંઘ આવી જવી રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે એ એક ઘણી સામાન્ય બનતી ઘટના છે. મેં લગભગ 5 લાખથી વધારે કિલોમીટર ડ્રાઇવિંગ કર્યું છે, રાતના પણ ડ્રાઇવિંગ કર્યું છે, સારા રસ્તા, ખરાબ રસ્તા,
ગામડાના રસ્તા, જુદી જુદી જાતના બધા રસ્તા પર કર્યું છે. અને મને પણ પોતાને થાક લાગે અને ઊંઘ આવે એવું થવાના દાખલા છે કે જોખું આવે આપણને. હવે જોખું જે આવે અને એનાથી અકસ્માત થવાની શક્યતા બહુ જ હોય છે. દાખલા રૂપે કોઈ પણ એક જોખું આવે અને 15 સેકન્ડ એનું ધ્યાન, એની આંખ બંધ થઈ જાય, આંખ ભલે ખુલ્લી હોય, એનું મગજ કામ નહીં કરે 15 સેકન્ડ માટે. અને જો 70 માઇલની સ્પીડે ગાડી ચાલતી હોય તો 200 મીટર સુધી એ બસ જતું રહે ગાડી, 200 મીટર સુધી એના વચ્ચે જે કોઈ બી આવે એને ઉડાડી દે. એટલે કે થાકેલ વ્યક્તિ જ્યારે રાત્રે ડ્રાઇવિંગ કરે અથવા તો ઊંઘ્યા વગરનું ડ્રાઇવિંગ કરે તો એને એક્સિડન્ટ થવાની શક્યતા બહુ જ છે. એક શબ્દ વપરાય છે, વાક્ય વપરાય છે, હાઈવે હિપ્નોસિસ. એના માટે એક બીજો શબ્દ પણ વપરાય છે કે વ્હાઇટ લાઇન ફીવર. રસ્તા પર જ્યારે આપણે ડ્રાઈવ કરીએ છીએ અને આપણો રસ્તો સીધો હોય તો આપણે જે રસ્તાની વચ્ચે સફેદ લાઈન જોઈએ છે તો એ લાઈનના લીધે આપણું મગજ એ લાઈન પર કેન્દ્રિત રહે અને આપણે બીજા ઉપર ધ્યાન ના આપીએ એવું બની જતું હોય છે. હિપ્નોસિસ તો આપણે જાણીએ છીએ કે હિપ્નોટિઝમ કરવામાં આવે તો માણસ એને પાસે બીજો જે કામ કરાવે એ કરી નાખે. તો એવી રીતે રોડ હિપ્નોસિસ એક જાણીતી કન્ડિશન છે, મેડિકલ કન્ડિશન છે કે જેની અંદર એક વ્યક્તિ પોતે વાહન ચલાવી નાખે અને એને ખબર નથી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે પહોંચી ગયો અને એ સમય દરમિયાન અકસ્માત થવાની શક્યતા બહુ જ છે. આ પર્ટિક્યુલર કેસમાં, સુરતના હોન્ડા સિટીના કેસમાં આપણી પાસે વિગતવાર ત્યાંની જે પોલીસે ઇન્ક્વાયરી કરી હોય અને એને ત્યાં જે નિરીક્ષણ કર્યું હોય તેને આપણી પાસે કોઈ સમાચાર નથી. પણ જો આ વ્યક્તિને ઊંઘ આવવાના લીધે અકસ્માત થયો હોય તો રસ્તા પર બ્રેક માર્યાનું કોઈ પણ નિશાન હોય નહીં, કારણ કે એને બ્રેક મારવાનું યાદ જ નહીં આવે ને ખબર જ ના પડે હું અકસ્માત કરી રહ્યો છું. એટલે જો ક્યાંય પણ રસ્તા પર રોડ ઉપર બ્રેકનું નિશાન ના હોય તો ઓટોમેટિકલી પુરવાર થાય છે કે આ ભાઈને જોખું આવી ગયું. એકચ્યુઅલી જો આપણે વિચારીએ, સ્ટેટિસ્ટિક્સ જોઈએ તો મહારાષ્ટ્રમાંથી એક પબ્લિશ થયેલો છે આર્ટિકલ કે જેમાં જેટલા અકસ્માત થાય છે તો એના 40% અકસ્માત ઊંઘ આવી જવાના લીધે, જોખું આવી જવાના લીધે થયા હોય એવું પોલીસનું તારણ છે. અને પરદેશમાં પણ, અમેરિકાની અંદર પણ, બીજા દેશોમાં પણ આવું 30-40% વચ્ચે સ્ટેટિસ્ટિક છે કે આ અકસ્માતો થતા હોય છે. એટલે કે અકસ્માત આ રીતે થઈ જવાનું કારણ બહુ જ ચોક્કસ છે. હા, સ્વાભાવિક છે કે બીજી વસ્તુઓ પણ અકસ્માત કરવામાં કારણો બને, જેવી રીતે કે દારૂનું સેવન કર્યું હોય તો. પણ દારૂનું જો સેવન કર્યું હોય તો તરત જ જો એ વ્યક્તિનું બ્રેથ એનાલાઇઝ કરવામાં આવે અથવા તો એ વ્યક્તિની લોહીની તપાસ સમયસર કરવામાં આવે તો ચોક્કસ છે કે દારૂ પીધો છે કે નહીં એ પકડાઈ જાય. એટલે આમાં તો સ્વાભાવિક છે કે પોલીસે એનું આ બધું કર્યું જ હશે, ઉના જેવું નહીં થયું એવું આપણે માની લઈએ. એટલે હું એવું માનું છું કે આને કદાચ જોખું આવી ગયું હોય એ શક્ય છે અને જેથી આ અકસ્માત થયો હોય. પણ જે પોલીસ ઇન્ક્વાયરી કરે એના ઉપર આપણને વધારે ખ્યાલ આવે. સવાલ પણ એ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે આ પ્રકારે એક્સિડન્ટની ઘટનાઓ અત્યારે તો સામે આવતી હોય છે તેને રોકવી પણ અત્યારે બહુ જરૂરી જોવા મળતી હોય છે. બ્રિજેશભાઈ, જ્યારે અકસ્માતની વાત કરતા હોઈએ છીએ, અકસ્માતમાં સૌથી પહેલી વાત અત્યારે તો એમ કહેવાય ને કે તથ્યકાંડની પણ અત્યારે વાત કરી શકાય, કારણ કે જે તથ્યકાંડ સામે આવ્યો હતો, જે પ્રમાણે અકસ્માત થયો હતો પૂરપાટ ઝડપે જે ગાડી પણ હતી અને એ જ પ્રમાણે સુરતની પણ જે આ ઘટના સામે આવી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ પ્રથમ તો જે પણ ઘટના બની તેના માટે આપણે આપણા ચેનલના માધ્યમથી એમના પરિવારને આ વેદનાથી સહન કરવાની એમને શક્તિ પ્રદાન કરીએ એવી પ્રભુને પ્રાર્થના છે. અને કોઈનું પણ અકસ્માત ન થાય એની આપણે જાતે કાળજી રાખીએ. ડિપાર્ટમેન્ટની વાત કરીએ, પોલીસની વાત કરીએ કે આરટીઓની વાત કરીએ, એ પોતાની હિસાબે બધા વર્કો અને કાર્યક્રમો કરે છે. પરંતુ જ્યાં સુધી વ્યક્તિ જાતે તો પોતે જો કંઈક આમાંથી શીખે નહીં, કારણ કે દરરોજ એક્સિડન્ટ થાય છે, દરરોજ, અને રોજના 400 એક્સિડન્ટમાં લોકો મૃત્યુ પામે છે. તો આવું એક્સિડન્ટ લોકો એક દિવસ જોઈને પછી ભૂલી જાય, એના કરતા આવું એક્સિડન્ટ બીજી વાર ન થાય તેના માટેના પગલાં લેવા જોઈએ. જેમ કે સાહેબે વાત કરી, એક્સિડન્ટ ક્યારે અટકાવી શકાતું નથી, પરંતુ આપણે એક્સિડન્ટ આપણે નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખીએ. જેમ કે સુરતની હમણાં જે એક્સિડન્ટ જે થયું એમાં એક જ પરિવારના 7 લોકોનું એમાં સંડોવણી થઈ ગઈ અને 3 અકસ્માતમાં મોત પામે. નાના બાળકથી લઈને
સગર્ભા બેન જે હતા ખૂબ ભયાનક કહેવાય. એક જ પરિવારના આટલા બધા લોકો એક્સિડન્ટ થયા ત્યારે. બીજી વસ્તુ છે, જે આઉટર રિંગ રોડ પર જે આ એક્સિડન્ટ થયું 11:30 વાગે, અને જે ભાઈ જે અમદાવાદ થી જે આવી રહ્યા હતા, તો 11:30 વાગે એટલો મોટો એ સમય નથી હોતો કે 3 વાગ્યાનો સમય નથી હોતો કે આટલું આમ નથી થતું. તેમ છતાં એમનું એક્સિડન્ટ થઈ ગયું. તો એ એક્સિડન્ટમાં ખાસ ધ્યાનમાં જે રાખવા જોઈએ કે કન્ટિન્યુ ભાઈએ ગાડી ચલાવી હશે પહેલા તો, સૌથી પહેલા. અને જેમ સાહેબ વાત કરી કે જે રોડ હિપ્નોટિઝમ, તો રોડ હિપ્નોટિઝમ થઈ ગયું હોય અને ત્યાં વળાંક પર એવું તો એમને કેવું થઈ ગયું હોય, જેમ કે વાત કરવામાં આવે છે કે જે હમણાં તપાસ ચાલી રહી છે, સ્થાનિક પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તરત એ ભાઈને જેમને એક્સિડન્ટ થયું છે તેમને અટક કરવામાં આવી છે, અટક કરવામાં આવી છે, અને એમના પર ગુનો દાખલ કરવાની પ્રોસેસ કરવામાં આવી રહેલી છે. અને તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ભાઈ ચલો ડ્રિંક નથી કરેલું, પરંતુ લાંબા સમય સુધી એમને કન્ટિન્યુ ગાડી ચલાવી એટલે રોડ હિપ્નોટિઝમ થઈ ગયું અને ઊંઘ આવી ગઈ, અને એના કારણે આજે ઘટના બની છે. તે આ ઘટના એ ભાઈ જાતે ટાળી શકતે. કઈ રીતે? તો થોડો સમય એમને ગાડી ચલાવી, પછી થોડો રેસ્ટ કર્યો હતો, થોડો સમય ગાડી ચલાવી પછી થોડો રેસ્ટ કર્યો હતો, તો ઊંઘ નહીં આવતે, અને જે રોડનું જે હિપ્નોટિઝમ જે વાત કરી તે નહીં થશે, અને અકસ્માતને પોતે તો બચશે અને બીજા પરિવાર જેટલા લોકો જે અકસ્માતમાં સંડોવાઈ ગયા એ પણ નહીં થશે. અને વારંવાર તમે જશો રોડ પર એક્સિડન્ટ થઈ રહ્યા છે, એ માણસની ભૂલ નહીં. ક્યારે એમ આપણે નથી સાંભળ્યું કે ગાડી ભૂલ કરે છે. ગાડી ક્યારેય ભૂલ નથી કરતી, આપણે માણસ ભૂલ કરે છે, તેને અટકાવવી ખૂબ જરૂરી છે. અમે અમારા જે કાર્યક્રમો ને એવું જે કરીએ છીએ, જેમ કે હાલમાં તમે વાત કરી કે તથ્યનું એક્સિડન્ટ થયું હતું, અને થોડા સમય પહેલા રાજકોટનું જે એક્સિડન્ટ થયું છે, રાજકોટમાં પણ આ બધા બનાવ થયો છે, ત્યાર પછી લોકો જાગવાની શરૂઆત કરે છે. પરંતુ દરરોજ જો સેફટીમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ન કરવામાં આવે તો આવા બનાવો નહીં બનશે. એટલે આ નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે તો એક્સિડન્ટથી બચાવી શકીએ આપણે. ને પબ્લિકને મેઇન ખાસ અવેરનેસ અને જાગૃતતા લાવવાથી આમાં ફરક તો પડશે. કાયદો કાયદાની રીતે વાત કરે છે, કાયદો પોતાની સામે આવી, એમાં તંત્ર કેટલું જવાબદાર કહી શકાય? તંત્રમાં જવાબદાર તો એમને કહ્યું તો ચાલે, કારણ કે થોડુંક એ જે આઉટર રિંગ રોડ જે વિસ્તાર છે ત્યાં તમે જોશો વળાંક હોય કે કંઈ પણ જે છે ત્યાં કોઈ પણ જાતના સાઇનેજીસ નથી લગાવવામાં. અને જે વળાંકના પહેલા જે રસ્તા પર જે સ્ટ્રીપ લગાવેલી હોય કે રોડના વચ્ચે જે જગ્યા હોય, એ બધું એ રીતે નથી કરવામાં આવેલું. અને બીજું કે એ વિસ્તારની વાત કરીએ તો ત્યાં લોકો રાતના સમયમાં ત્યાં સાઈડમાં, રોડના સાઈડમાં ફરવા નીકળે છે અને બેસે છે, અને આ રીતે તો થોડુંક તંત્ર એ ધ્યાનમાં રાખવાનું, સુરત મહાનગરપાલિકા કે પોલીસ ડિપાર્ટમેન્ટ કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ એટલું ધ્યાન રાખે કે રોડના કિનારા પર બેસે નહીં. ત્યાં જોવામાં આવે છે કે ત્યાં ચારો બાજુ રસ્તા પર, આઉટર રિંગ રોડ ચારો બાજુ પર ખાણીપીણીની લારીઓ ને એ બધું હોય છે, એટલે પબ્લિક રસ્તા પર જ ગાડી મૂકી દે છે. એટલે આ થોડી પેટ્રોલિંગ કરવામાં આવે ને થોડુંક કરવામાં તો પણ ફરક પડી છે. ચલો પેલા ભાઈનું ઊંઘમાં એ થઈ ગયું આપણે માનીએ, પરંતુ સાઈડમાં એટલી સાઈડમાં ગાડી રાખવામાં આવતી કે એક્સિડન્ટ અટકાવી શકાશે. થોડું વસ્તુ જો ધ્યાનમાં રાખે, તંત્ર જો સજાગ રહે અને આવી જગ્યા કે જ્યાં વાહનોની સ્પીડ વધારે હોય છે તો ત્યાં વ્યક્તિઓની અવર જવર ઓછી રહે, એ બધું કરવામાં આવે અને પેટ્રોલિંગ સમયાંતરે કરવામાં આવે તો ફરક પડી શકે છે, એ મારું માનવું છે. આમ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે ચલો જાગૃતતા જરૂરી છે, ટ્રાફિક નિયમો અત્યારે છે પણ ક્યાંક પાળતા નથી તેવું પણ અત્યારે જોવા મળતું હોય છે, પણ જોડે તંત્ર પણ એટલું જ જવાબદાર છે. પ્રવીણભાઈ, આપણે અકસ્માતની તો વાત કરી, અને અકસ્માતની સાથે સાથે હું એએમટીએસ અને બીઆરટીએસને હવે ઇન્ક્લુડ કરવા માગું છું. એએમટીએસ તો આપણે ખાલી અમદાવાદની વાત કરીએ છીએ, પણ સુરત હોય કે રાજકોટ હોય કે પછી વડોદરા હોય, તમામની જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે બસ છે કે જે અંદરના રૂટમાં અત્યારે તો જે દોડાવવામાં આવતી હોય છે, તેમાં પણ એક સ્પીડ લિમિટ હોવી બહુ જરૂરી છે. હું માત્ર અમદાવાદની અત્યારે એટલા માટે વાત કરું છું કારણ કે બોપલની જે ઘટના બની હતી, આપ પણ ક્યાંક જાણકાર છો તે ઘટનાને લઈને. આ પહેલાં બીઆરટીએસની એક ઘટનાઓ એવી સામે આવી હતી કે ના ફૂલ સ્પીડમાં હતા, તેમણે પણ અકસ્માત સર્જ્યો. રાજકોટની ઘટના સામે આવી હતી, તેમાં પણ ક્યાંક ફૂલ સ્પીડમાં હતા. સુરતમાં પણ બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો હતો. એટલે કે આ તમામ જે એએમટી એટલે કે જે ટ્રાન્સપોર્ટ સર્વિસીસની જે બસો છે તેની ઉપર પણ અત્યારે તો એમ કહેવાય કે અમુક નિયમો લાદવા બહુ જરૂરી જોવા મળતા હોય છે.
તમે બહુ મુદ્દાની વાત કરી યજ્ઞેશભાઈ. ફાસ્ટ ગાડીઓ ચાલે અને અકસ્માત થાય એ સામાન્ય છે રીઝન. 90 થી 95% અકસ્માત સ્પીડિંગના લીધે થાય છે એ જાણીતું છે. મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ એટલે કે એમના ડ્રાઈવરો, હવે આપણે ત્યાં અમદાવાદનો જો વિચાર કરીએ તો એમટીએસની જે બસીસ છે એમાં કોન્ટ્રાક્ટ આપેલા છે. એ કોન્ટ્રાક્ટ આપનાર વ્યક્તિઓ જે છે, લેનાર વ્યક્તિઓ, એ એમના ડ્રાઈવરો જોડે શું કોન્ટ્રાક્ટ કરે છે મને ચોક્કસ ખબર નથી, પણ એ વધારે આટા કરી શકે એટલા માટે એમને વધારે સ્પીડથી ચલાવવું પડે એવી પણ એક પરિસ્થિતિ વિશે મેં હમણાં જ કોકની પાસેથી સાંભળ્યું હતું કે આ ડ્રાઈવરોએ ફાસ્ટ ચલાવવું પડે છે કારણ કે એમના જે એમ્પ્લોયર છે એ એક્સપેક્ટ કરે છે કે અમુક ટાઈમમાં એમની ટ્રીપ પૂરી થઈ જવી જોઈએ, કે જે વસ્તુ સાવ ખોટી છે મારી દ્રષ્ટિએ. બેઝિકલી મ્યુનિસિપાલિટીએ જોવું જોઈએ કે સ્પીડ ગવર્નર્સ એની અંદર એવા લગાવવા જોઈએ કે જેથી કરીને 35 કે 40 કિલોમીટરની સ્પીડથી એ વાહન ચાલી જ ના શકે. અત્યારે આપણે બીજો પણ એક દાખલો જોયો કે બાળકો બેસીને જે જાય છે સ્કૂલ વાનમાં તો પાછળ સીએનજીની ટાંકી પર બેસાડે છે છોકરાઓને, અકસ્માત થઈ દાઝવાની શક્યતા છે. એટલે કે તંત્રએ હવે આપણે બહુ સચેત થવાની જરૂર છે. આપણો વસ્તી વધારો, આપણો રસ્તાનો ઉપયોગ, આપણા રસ્તા પરના આટલા બધા વાહનો, રસ્તામાં ટ્રાફિક જમા, દરેક જણા ઉતાવળમાં. ગઈકાલે નહીં પરમ દિવસે હું આવતો હતો અને પરિમલ 4 રસ્તા પાસે ટ્રાફિક લાઇટ લાલ લાઇટ હતી એટલે અમે ઊભા હતા અને એમાં એક ભાઈએ સિગ્નલ તોડ્યું અને એની મોટરસાયકલ એને દોડાવી. સામેથી આવતી બીજી એક મોટરસાયકલ હતી એની જોડે અથડાયા. આપણે ત્યાં સિગ્નલ જમ્પ કરવું, નિયમો તોડવા એ તો બહુ સામાન્ય વાત થઈ ગઈ છે. પોલીસ હોય નહીં ત્યાં એને રોકનાર, ખાલી આપણી પાસે કેમેરા છે એટલે કેમેરાથી રેકોર્ડ થઈ જાય, પણ જે પોલીસની હાજરી અકસ્માત રોકી શકે, અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં 4 રસ્તા પર એ જાતનું એન્ફોર્સમેન્ટ હવે નીકળી ગયું છે. કોઈક વાર જ્યારે બહુ હેવી ટ્રાફિક હોય તો આપણે ઘણી વાર જોઈએ છીએ કે ટીઆરબીના જવાનો અથવા થોડા પોલીસવાળા હોય. હું એવું માનું છું કે જો 4 રસ્તા પર પોલીસ હોઈ શકે તો અકસ્માત ઘણા ઘટે. મોતના જૂના ઘણા બધા રિપોર્ટમાં માહિતી આપણી પાસે છે, સ્ટેટિસ્ટિક્સ, કે જો પોલીસની હાજરી હોય તો ચોક્કસ અકસ્માત ઘટે. એટલે કે એન્ફોર્સ કરવાની તો આપણે ત્યાં જરૂર છે, એમાં કોઈ ડાઉટ નથી. આપણા જુવાનિયાઓ ના ફિકરા, બે ફિકરા અને બે જવાબદાર છે એવું મારું સંપૂર્ણપણે માનવું છે. અને એમાં આ જે એએમટીએસની બસ, હમણાં તો એક નવી તકલીફ ઊભી થઈ છે. બધી ટેક્સીઓ પીળાની જે પાછળ નંબરની પ્લેટ હોય એ વાળા ડ્રાઈવરો સખત ગમે તેમ ચલાવતા અત્યારે ચલાવે છે અમદાવાદમાં. તમારી ડાબી બાજુથી નીકળી જાય, તમારી જમણી બાજુથી નીકળી જાય, કોઈ સિગ્નલ આપે નહીં. એટલે કે કોમર્શિયલ વાહનો ઉપર કંટ્રોલ કરવાની મારી દ્રષ્ટિએ આરટીઓની, પોલીસની અને મ્યુનિસિપાલિટીની બહુ જ મોટી જવાબદારી છે. બધા જ જે કેમેરા, આપણા સીસીટીવી કેમેરા લાગેલા, એમાં જેટલા કોમર્શિયલ ડ્રાઈવરો કંઈ પણ ભૂલ કરતા હોય તો એમનો ચોક્કસ દંડ કરવો જ જોઈએ. હું જાણું છું કે ગરીબ માણસો છે, એમને વધારે કમાવું છે એટલે કદાચ ઉતાવળમાં દોડાવતા હોય, પણ એ ઉતાવળમાં કોકનો જાન જાય એ કરવાની એમને છૂટ હોઈ શકે નહીં. એટલે સ્પીડ લિમિટમાં રહે એ જોવાની બહુ જરૂર છે. એએમટીએસના ડ્રાઈવરો ટેલિફોન પર વાત કરતા હોય એ આપણને દેખાતું હોય છે. મારી પાસેના ફોટોગ્રાફો પણ છે અને આવે છે ઘણા લોકો તરફથી કે આનું શું કરવાનું. એટલે બેઝિકલી ડિસિપ્લિન, શિસ્ત તો પબ્લિક ટ્રાન્સપોર્ટ ચલાવનારા ઉપર લાવવાની સખત જરૂર છે. જો એ લાવશું તો જ શક્ય છે કે આપણે અકસ્માત ઓછા કરી શકીએ. હા, ટ્રાન્સપોર્ટ સર્વિસીસની અત્યારે હાલ તો વાત થઈ રહી છે. બ્રિજેશભાઈ, સુરતની વાત કરીએ તો સુરતમાં આ પહેલાં પણ એક એવી ઘટના સામે આવી હતી જેને લઈને લક્ઝરી બસોને એન્ટ્રી આપવાનું બંધ કરી નાખ્યું હતું સુરતમાં. અકસ્માતની જે હા, એટલે એ જે ઘટના સામે આવી હતી, એટલે એમ કહેવાય કે ચલો લક્ઝરી બસને તો તમે રોકી, પણ જ્યારે ટ્રાન્સપોર્ટ સર્વિસીસની વાત થતી હોય છે, ટ્રાન્સપોર્ટ સર્વિસીસની બસો ઉપર પણ અત્યારે તો લગામ લગાવવી બહુ જ જરૂરી છે. હું માત્ર સુરતની નહીં વાત કરું, હું આમાં અમદાવાદની પણ વાત કરીશ, રાજકોટની પણ વાત કરીશ અને વડોદરાની પણ વાત કરીશ. શું કહેશો આપ તેને લઈને? પણ જેમ કે આપણે વાત કરી કે લક્ઝરી બસનું એ વધારે 1 મહિના સુધી એવું ચાલવામાં આવ્યું હતું, પરંતુ હમણાં આજની તારીખમાં જોઈએ આપણે તો 10 વાગ્યામાં, 9 વાગ્યામાં સિટીની અંદર લક્ઝરી ફરતી હોય છે અને ટ્રાફિક જામની પરિસ્થિતિ હોય છે.
હવે ગયા વખતે મંત્રી સાહેબે જે કે એમણે મુદ્દો ઉચકેલો હતો ત્યાર પછી થોડુંક સ્ટ્રિક્ટ થયું હતું, પણ પાછું 1 મહિના પછી જેસે થે તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ એ રીતે કહીને ચાલી રહેલું છે હમણાં પણ. અને આ મોટા વાહનોનો સમયગાળો ફિક્સ હોય છે કે આમને આટલા સમયમાં જ સિટીના અંદર આવવાનું હોય છે. તેમ છતાં તમે જોશો કે આડેધડ ગમે ત્યાં વાહનો આવી જતા હોય છે. પણ જેવી રીતે આપણે બસની વાત કરી, મેં કરી, સિટી બસ હોય, BRTS ની બસ હોય, કોઈ પણ બસ હોય, એમણે પોતાનું ઉભા રહેવાનું પાર્કિંગ ફિક્સ હોય છે, પરંતુ જેવું કોઈ હાથ બતાવશે ત્યાં તરત ઉભી રહી જશે. એટલે પાછળથી વાહન આવતું હોય તરત ફાસ્ટ એની સાથે અથડાઈ જાય. ગમે ત્યારે ટર્ન લેવાનું હોય તો સિગ્નલ આપવાનું હોય તે નથી આપતા એ લોકો. ત્યારબાદ બીજા જે વાહનોની વાત કરી, જેમ કે હમણાં સાહેબે વાત કરી કે સ્કૂલ વેનમાં તમે જોશો 25 થી 30, 70% વાહનો વ્હાઇટ નંબર પ્લેટ વાળી ચાલે છે. હવે એ વ્હાઇટ નંબર પ્લેટ વાળી વાહનોમાં જો એક્સિડન્ટ થાય તો વીમા કંપની એક ફૂટી કોળી આપતી નથી કોઈને. તેમ છતાં તેરી બી ચૂપ ને મેં બી ચૂપ એ રીતે ચાલી રહ્યું હોય, અને એના કારણે જ્યારે કોઈ એક્સિડન્ટ થાય ત્યારે ગરીબ માણસને ને કોઈ લારી ગલ્લા વાળાને, અને અમારે જોવા મળે છે અમારા સુરતમાં, એટલે ઝેરોક્સ વાળાને બંધ કરાવી દીધા છે, બધા દુકાનો સીલ કરાવી દેવામાં આવે ને બધું કરવામાં આવે. એટલે એના કરતા પહેલાથી જ આ બધું જો કરવામાં આવે તો એક્સિડન્ટને ઘટાડો કરી શકે. જેમ કે હમણાં સ્કૂલનું વેકેશન ચાલે છે, તેમાં સ્પેશિયલ ચેકિંગ કરવામાં આવે. હમણાં અમે લેટેસ્ટ 2 દિવસ પહેલા સુરત શહેરની 800 સ્કૂલના પ્રિન્સિપાલને યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં કાર્યક્રમ કર્યો હતો અને એમણે ચોખ્ખી સૂચના અમને આપવામાં આવી છે કે તમારા વાહનોમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ જો વાહનો નહીં ચાલતા હશે તો એ ડિટેન કરવામાં આવશે. અને ત્યારે ડીઓ કચેરીના અધિકારી શ્રી, RTO ડિપાર્ટમેન્ટના અધિકારી શ્રી અને પોલીસ કમિશનર શ્રી એ બધા હાજર પણ હતા. એટલે બધાની હાજરીમાં કહેવામાં આવ્યું, પણ આ ફક્ત બતાવવા પૂરતું, જો એમાં પૂરતી કડકાઈ રાખવામાં આવશે તો ફરક પડશે, ન તો આવા એક્સિડન્ટો થતા જ રહેશે. એમ કેવું છે? 30 સેકન્ડમાં કહેજો પ્લીઝ. બીજો એક મોટો પ્રોબ્લેમ આપણા મોટા શહેરોમાં છે ડમ્પરોનો. હા, ડમ્પરોનાથી ઘણા બધા અકસ્માત થાય છે. ડમ્પરોના ડ્રાઈવરોના બ્લાઇન્ડ સ્પોટ્સ છે. એની અંદર કોઈ પણ 2 વ્હીલર વાળો આવી જાય તો એ ડમ્પર વાળાને ખબર નથી કે કોઈ આવી ગયું છે, અને એવો એ ટર્ન લે અને સ્કૂટર વાળો જ્યાં હોય વચ્ચે એને ઉડાડી દે. એટલે કે ડમ્પર વાળાઓ પાસેથી પણ સખત પ્રમાણમાં સરખું ડ્રાઇવિંગ થાય એ કરાવવાની જરૂર છે. જે ડમ્પરના માલિકો છે એના ઉપર એ પણ જાતની ધોંસ લાવવાની જરૂર છે. પ્રવીણભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન તમને. જેટલી જવાબદારી તંત્રની એટલી જવાબદારી જાહેર જનતાની પણ ખરી કે નહીં? 100% મારી દ્રષ્ટિએ જનતાની જવાબદારી વધારે છે. કારણ કે આપણે સુધરશું તો શક્ય છે કે આપણે બચશું. એટલા માટે અમારું સ્લોગન છે, આપણી સડક આપણી જવાબદારી. આ અમારું સ્લોગન છે, ટેગલાઇન છે. બ્રિજેશભાઈ, આપના મત અનુસાર તંત્ર જવાબદાર વધારે કે પછી જાહેર જનતા? તંત્ર પણ એટલું અને જાહેર જનતા પણ. કારણ કે એટલે જોવામાં આવે, અમે સેમિનાર ને બધા કરીએ છીએ, લોકોને કઈ સાઈડ પર ચાલવું અને વાહન કઈ બાજુ ચલાવવું એ જ નથી ખબર હોતી. બિલકુલ સાચી વાત. લેન ડ્રાઇવિંગ ને તો ખબર જ નથી હોતી. એટલું મેઇન વસ્તુ એ બધું ખાસ નાની વસ્તુ પર ધ્યાન આવે. એટલીસ્ટ કે નવા જે TRB ના જવાનો ભરતી કરવામાં આવે છે, 2016 એક ટ્રેનિંગ કરવામાં આવી, ત્યાર પછી કોઈ ટ્રેનિંગ નથી કરવામાં આવી. બિલકુલ. એટલે કે હવે સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે જે અકસ્માતની જે ઘટનાઓ સતત વધી રહી છે, હવે તેને અટકાવી પણ એટલી જરૂરી છે. તંત્ર ક્યારે સજાગ બનશે? સાથે સાથે એક મહત્વની વાત એ પણ કે અત્યારે ઘણા વ્યક્તિઓ, પછી એમાં મેલ હોય કે બધી ફિમેલ હોય, એ લોકો હેલ્મેટનો ક્યાંક યુઝ કરતા નથી. એમ કહેતા હોય છે કે ભાઈ મારી સ્ટાઇલ બગડી જતી હોય છે, પણ આ સ્ટાઇલ માટે નથી. તમારા માટે બ્લૂટૂથ એટલા ઇમ્પોર્ટન્ટ હોય છે, તો સાથે સાથે હેલ્મેટનો પણ એ પ્રમાણે યુઝ કરવો જોઈએ. ટ્રાફિક નિયમોનું પણ પાલન કરવું અત્યારે તો ઘણું જરૂરી જોવા મળે છે. કારણ કે જો આપણે ટ્રાફિક નિયમોનું પાલન કરીશું તો ક્યાંક અત્યારે તો તંત્ર પણ યોગ્ય રીતે કામગીરી કરશે, અને સાથે સાથે ક્યાંક આપણે સવાલ કરીશું તેની પહેલાં આપણી ઉપર કોઈ સવાલ પણ ના આવવો જોઈએ. કારણ કે તંત્ર જેટલું જવાબદાર છે એટલી જાહેર જનતા પણ જવાબદાર છે. સાથે જ પ્રવીણભાઈ, બ્રિજેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં જ આપશો. નમસ્કાર.